આપણે રાહુલભાઈ બે હેડે એક્ટિવા લઈને જો ગાઈસ રાહુલભાઈ તો અમારે જેવી કાંઈ એક્ટિવા જવા દો એ જોણે વાડીના મધ્ય વીતી જતા રહેવાના હોય આગા અને જો આપણે તો કોઈ હવાની મોજ માલીએ કોઈ વાત જ અલગ. તો જો આટલો વાણીનાથનું મંદિર દેખાય, આટલો હેલિપેડ બનાવ્યો હેલિકોપ્ટર ઉતારવા માટે. જો 2 વર્ષ પહેલાં જે હવન થતો ને તાનનું બધું બનાવેલું. આપણે ઠેઠ ગુરુ પૂર્ણિમાના દારા જતા તાનના આજે જઈએ. જો ગાઈસ આ દેખાય વાણીનાથ મહાદેવનું મંદિર. અને જો ફાઇનલી આપણે મંદિર આગળ પહોંચી જાય છે. હજુ તો ગેટ બને છે વૈકણ. અને રાજસ્થાનના રબારીઓ આવ્યા છે તે કોઈક યુવાનું ચાલે. જો ડીજે મતલબ ઢોલ વાગા જબરજસ્ત. તો હવે આપણે દર્શન કરી લઈએ વાણીનાથ મહાદેવનો. અને જો આ બાજુ છે ગણપતિ અને પેલી બાજુ છે હનુમાન દાદા. અને આ છે વાણીનાથ મહાદેવનું મંદિર. જો ભીડ તો જોવા ખાલી આજે. અને જો ઢોલીડા ઢોલ વગાડ્યો ને એક નંબર જબરજસ્ત. આ છે બાબુગીરીની સમાધિ. અને જે વાણીનાથ મહાદેવનું જૂનું થરું છે તેઓ આપણે હાલ આવી ગયા. જો આ એરી વાણીનાથ મહાદેવની મૂર્તિ અને એના બાજુમાં છે સીત્રમાનું મંદિર. અને આજનો વ્લોગ આટલો ખતમ કરીએ છીએ. બાય.